દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ અંતર્ગત ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની તસવીર પર પુષ્પ અર્પણ કરી અને પુષ્પાંજલિ આપી હતી. આ પ્રસંગે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના જીવનચરિત્રની જાણકારી અપાઈ હતી. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં દીવ જિલ્લાના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ભાજપના કાર્યકરો દ્વારા બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખાસ કરીને આપણા દેશમાં અસ્પૃશ્યતા માટે ઘણી લડત લડી હતી અને ખાસ કરી અને તેમનું મુખ્ય લક્ષ્ય સામાજિક અસમાનતા દૂર કરી અને સૌને પોતાનો અધિકાર મળે તેવા પ્રયત્ન કર્યા હતા. અને જ્યારે આપણા બંધારણની રચના કરવામાં આવી હતી ત્યારે બંધારણ સમિતિના તેમને અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. એટલે જ આપણે સૌ બાબા સાહેબ આંબેડકરને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ. આજના દિવસે ભારતના મહાન સપૂત, મહાન વિચારક અને મહાન સુધારક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હું દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી કોટી કોટી નમન કરું છું. જય હિન્દ, જય હિન્દ.